નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 ના સૂત્રો જોયા હતા અને સૂત્રો ઉપરથી દાખલાઓની સાબિતીઓ જોઈ હતી. રાઈટ, તો એ બધા સૂત્રો તમને આવડી ગયા હશે. હવે એવું માનીને ચાલીએ, દિવાળીના વેકેશનમાં આપણે એમાંથી થોડા ઘણા ફ્રી પડી અને એ બધું જોઈ લીધું હોય તો સારી બાબત છે, કારણ કે હવે આગળ જવાનું છે અને એ આગળનું છૂટ્યું તો પછી આમાં કંઈ ખબર પડવાની નથી. એટલે આજનો લેક્ચર ભલે હજી આવેલો જાય, પણ આજે સાંજે બધી જ વસ્તુ ત્રીજા ચેપ્ટરની ફરીથી રિવાઇઝડ કરી લેવી. ઓકે, કારણ કે એ નહીં આવડતું તો બધું નકામું છે. હવે જોવાનું છે સમીકરણના મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ અને શૂન્યો. શૂન્યો કોને કહેવાય? શું વાત કરો સાહેબ કે સમજાતું નથી? તો ચિંતા ન કરો, ગયા જે પહેલાની જે આ એનસીઆરટી નહોતી, પહેલાની જે બુક હતી એમાં ઘણા બધા શૂન્યો આવતા હતા. આપણે અહીંયા સાઇન અને કોસ બેના જ શૂન્યો ભણવાના છે. શૂન્યોનો મતલબ શું થાય સાહેબ? જ્યાં સાઇન 0 થતું હોય એવો બિંદુ અને જ્યાં કોસ 0 થતું હોય એવું બિંદુ. બરાબર, તો આપણે શૂન્ય જોઈ લઈએ. તો પહેલા જોઈએ કે સાઇન x બરાબર 0 ક્યારે થાય? આવું માની લો કે સાઇન x બરાબર 0 થાય છે. તો તમે અહીંયા આગળ આ જે કમાલ છે ને એ માત્ર ને માત્ર એકમ વર્તુળનો જ છે, આટલું યાદ રાખજો. એકમ વર્તુળનો જ કમાલ છે. એકમ વર્તુળ આવડી ગયું તો નથી વાંધો આવવાનો. ઓકે, તો પહેલા તો sin x બરાબર 0 ક્યારે થાય? તો અહીંયા આગળના બિંદુને એમ કેટલા હોય? તો કે 1 0. અહીંયા આગળ બિંદુને એમ કેટલા હોય? તો કે -1 0. આમાં y અમને શું કહેવાય? sin. શું કહેવાય? sin. રાઈટ, તો sin 0 0 ક્યારે થાય? એક તો 0 એ થાય, બીજો પાય એ થાય, 2 પાય એ થાય, 3 પાય એ થાય, 4 પાય એ થાય, માઇનસ પાય થાય, -2 પાય થાય. સમજો જો અહીંયા 0 મળવું જોઈએ. 0 કઈક અહીંયા નથી 0 મળતું. અહીંયા કેટલા મળે? 0 અને 1, તો sin 1 મળે. અહીંયા કેટલું મળે? 0 અને -1, તો sin -1 મળે. રાઈટ, તો આપણે એ જોવાનું છે sin ની કિંમત 0 ક્યાં આગળ થાય, કઈ જગ્યાએ 0 બને? એક તો અહીંયા બને, 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 અહીંયા બને. રાઈટ, એનો મતલબ એમ અહીંયા આગળ એક તો 0 બની શકે છે અને એક તો અહીંયા આગળ 0 બની શકે. sin ની કિંમત આ બે જગ્યાએ 0 બની શકે. હવે જો હું શું લખું છું, જો sin x બરાબર 0 તો x ની કિંમત કેટલી હોય? x ની કિંમત કઈ હોય? ઘણા એમ કે x ની કિંમત 0 જ હોય ને, કારણ કે sin 0 એટલે 0 થાય. sin 0 એટલે 0 થાય કે હા થાય. sin pi એટલે કેટલા થાય? sin pi એટલે અહીંથી સ્ટાર્ટ કરો, આટલું π/2 અને આટલું π. sin pi ની કિંમત કેટલી થાય? તો કે 0 થાય. sin 2π ની કિંમત કેટલી થાય? sin 2π અહીંથી સ્ટાર્ટ કરો, π 2π. sin 2π ની કિંમત 0 થાય. sin 2π ની કિંમત 0. ઊંધા ચાલો ચલો, -π sin -π -π કિંમત 0, કારણ કે ઊંધા ચાલો તો અહીંયા પહોંચો તો -π 0. આમ પહોંચો વળી પાછા sin -2π તોય 0. એનો મતલબ એવો થયો કે x બરાબર કેટલા હોય? nπ હોય, કે જ્યાં n belongs to z. આ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. x બરાબર nπ જ્યાં n belongs to z. તમે n ની કિંમત z માંથી કોઈ પણ વિચારો. z એટલે શું થાય? અપ ટુ -3 -2 -1 0 1 2 3 અપ ટુ -ઇન્ફિનિટી થી શરૂ કરીને +ઇન્ફિનિટી સુધીના બધા જ પૂર્ણાંકો, બધા જ વાસ્તવિક પૂર્ણાંકો, એને આપણે શું કહીએ? z ગણ. તો અહીંયા z ગણ છે. તમે અહીંયા z માંથી શું લેવા માંગો? -3 લેવા માંગો તો -3π આવશે. -3π 0 જોઈ લો જોઈએ. તો -π -2π માઇનસ. તમને ખબર છે કે આ બાજુ જાય એટલે ઋણ બોલવાનું અને આમ જાય એટલે પ્લસ બોલવાનું, ધન બોલવાનું. ધન પાઈ કે આપણે તો આમ હાલવાનું, ઋણ પાઈ કે તો આમ હાલવાનું. ઘટાડો થાય, આ બાજુ આવો તો ઘટાડો થાય, આ બાજુ આવો તો વધારો થાય. રાઈટ, તો તમને હવે ખબર પડી ગઈ કે તમે 1 મૂકો, n ની કિંમત 1 મૂકો તો 1 * π એટલે sin π થઈ જાય. sin π ની કિંમત કેટલી થાય? 0 થાય. 2 મૂકો sin 2π એટલે 0 થાય. -1 મૂકો -π સેટ થાય એટલે sin -π ની કિંમત 0 થાય. sin -2π ની કિંમત 0 થાય. એટલે એનો મતલબ એમ થયો કે તમે n ની જગ્યાએ ગમે મૂકો પૂર્ણાંક, n ની જગ્યાએ કોઈ પણ પૂર્ણાંક મૂકો, તમને આ મુકતા
તો આને કહેવાય સાઇન શૂન્ય, સાઇનના શૂન્ય. આપણે સાઇનના શૂન્ય નો સમજે કાંઈ નહીં. સાઇન x બરાબર 0 ક્યારે થાય? જ્યારે x બરાબર n પાઈ હોય ત્યારે. આટલું મગજમાં હોવું જોઈએ. ઘણા ગોખતા હોય કે સાઇન x બરાબર 0 આવ્યું તો x બરાબર કેટલા? તો ઘણા તો 0 જ લખે. 0 એ થાય, પાઈ એ થાય, 2 પાઈ એ થાય, 3 પાઈ એ થાય, 4 પાઈ એ થાય, 5 પાઈ એ થાય, માઇનસ પાઈ એ થાય, માઇનસ 2 પાઈ થાય, માઇનસ 3 પાઈ થાય, માઇનસ 4 પાઈ થાય. કઈ પણ હોઈ શકે. પણ આ માઇનસ 3 પાઈ બાય 2 નો થાય, પ્લસ 3 પાઈ બાય 2 નો થાય, કારણ કે ન્યા આગળ 1 અથવા તો -1 કિંમત મળે સાઇનની. સાઇનની કિંમત 0 કઈ જગ્યાએ મળે? 0 એ મળે, પાઈ એ મળે, 2 પાઈ એ મળે, 3 પાઈ, એનો મતલબ n પાઈ સાઇનની કિંમત 0 મળે. તો ગોખવાનું નથી, સમજવાનું છે કે સાઇનની કિંમત 0 ક્યારે મળે? તો કે આ બિંદુએ, એનો મતલબ n * પાઈ. હવે આવશે કોસની વાત કરીએ. cos x બરાબર 0 થાય છે, ઉદાહરણ. ચાલો, cos x બરાબર 0 થાય છે તો x બરાબર કેટલા હોવા જોઈએ? તો 0 ક્યારે થાય? તો જો cos તમે આ લ્યો તો 0 થાય. અહીંયા આ cos ની વાત કરીએ, આપણે બ્લુ પેન થી એને દર્શાવીએ એટલે ખબર પડે. આ 0 છે કે નહીં? અહીંયા જોઈશ તો -1 ને 1 છે, ઈ તો નથી જોતા. મારા તો 0 કઈ જગ્યાએ થાય? એક તો પાઈ બાય 2 એ થાય, 3 પાઈ બાય 2. તમને ખબર હોવી જોઈએ આને પાઈ બાય 2 કહેવાય, આને પાઈ કહેવાય, આને 3 પાઈ બાય 2 કહેવાય, આને 2 પાઈ કહેવાય, 0 એ કહેવાય, 2 પાઈ કહેવાય, બંને કહેવાય. રાઈટ, ઓકે. તો આપણે જોવાનું છે કે અહીંયા આગળથી પાઈ બાય 2 એ તમને cos 0 મળે. તમને cos પાઈ બાય 2 0 મળે, તો કે આ cos પાઈ બાય 2 0 મળે. બીજું તમને cos 3 પાઈ બાય 2 0 મળે, તો કે આ cos 3 પાઈ બાય 2 0 મળે. રાઈટ. ત્રીજું તમને cos માઇનસ પાઈ બાય 2 0 મળે કે ન મળે? જુઓ જોઈએ, માઇનસ પાઈ બાય 2 એટલે આ બાજુ એ 0 મળે. ચોથું cos -3 પાઈ બાય 2 0 મળે કે ન મળે? તો કે આ એ 0 મળે. જુઓ જોઈએ, આ માઇનસ પાઈ બાય 2, માઇનસ પાઈ, -3 પાઈ, એટલે અહીંયા તમે -3 પાઈ બાય 2 મળી શકે અને અહીંયા તમને માઇનસ પાઈ બાય 2 મળી શકે. બંને પોસિબલ છે. રાઈટ, ઓકે. તો તમને cos -3 પાઈ બાય 2 કેટલા મળ્યા? 0. સમજો, હું બોલું છું ને બધું અગાઉ આવી ગયેલી વસ્તુ જ અત્યારે બોલી રહ્યો છું. પાઈ બાય 2 તમે ભૂલી ગયા, પાઈ બાય 2 અહીંયા આવે તો પછી મારો વાંક નથી ભાઈ. માઇનસ પાઈ બાય 2 અહીંયા આવે તો મારો વાંક નથી ભાઈ. આ તમને મેં કેટલી વાર આ વર્તુળ દોર્યું હશે? લગભગ 40 થી 50 વાર. બરાબર, કે જે દાખલે મેં આ વસ્તુ દોરી છે. હવે તમારી મગજમાં ફિટ કરવું જ પડે કે અહીંયાથી આટલા 0 કહેવાય, પાઈ બાય 2 કહેવાય, પાઈ કહેવાય, 3 પાઈ બાય 2 કહેવાય, 2 પાઈ કહેવાય. રાઈટ, ચાલો. તો cos -3 પાઈ બાય 2 0 થયા. હવે ઘણાની અંદર મારે cos 5 પાઈ બાય 2 મેળવવું છે. 5 પાઈ બાય 2 કેટલા થાય? તો જુઓ, 1 પાઈ બાય 2, 2 પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 4 પાઈ બાય 2, 5 પાઈ બાય 2. 5 પાઈ બાય 2 કેટલા મળશે? 0. એનો મતલબ એમ x ની કિંમત કેટલી હોવી જોઈએ? તો x ની કિંમત હોવી જોઈએ 2n + 1 પાઈ બાય 2 where n belongs to z. સાહેબ, આ કેવી રીતે આવ્યું? તો જુઓ, n ની કિંમત z માંથી લેવાની. z માં તમને કઈ કિંમત ઈચ્છા પડે? પેલા 0 ઈચ્છા પડે તો 0 મૂકો. 2 * 0 0 +1 1 પાઈ બાય 2, x બરાબર પાઈ બાય 2, પાઈ બાય 2 મૂકો, cos પાઈ બાય 2 બરાબર 0. તમને 1 લેવાની ઈચ્છા પડે, cos x z માંથી તમે n ની કિંમત 1 લ્યો, 1 લ્યો તો 2 * 2 + 1 3 3 પાઈ બાય 2 આવી ગયું. 3 પાઈ બાય 2 છે. તમને 2 લેવાની ઈચ્છા થાય તો એમ 2 મૂકો, 2 * 2 4 4 + 1 5 5 પાઈ બાય 2 5 પાઈ બાય 2 થઈ ગયા 0. તમને -1 લેવાની છે, -1 લો, -1 * 2 -2 + 1 -1 * પાઈ બાય 2 -પાઈ બાય 2 0 થઈ જાય. તમને -2 લેવાની છે, -2 લ્યો, 2 * -2 + 1 -4 + 1 એટલે -3 પાઈ બાય 2 -3 પાઈ બાય 2 એટલે 0. એનો મતલબ એમ, જ્યારે cos x ક્યાંક 0 દેખાય તો x ની કિંમત આટલી હોઈ શકે. પહેલા કેવું હતું કે તમને cos x 0 દેખાય ને તો x બરાબર પાઈ બાય 2 જ લઈ લેતા હતા, કારણ કે પાઈ બાય 2 એ 0. પણ એવું જરૂરી નહીં કે પાઈ બાય 2 એ 0 હોય. 3 પાઈ બાય 2 એ 0 હોય, 5 પાઈ બાય 2 એ 0 હોય, 7 પાઈ બાય 2 એ 0 હોય, 9 પાઈ બાય 2 એ 0 હોય. ઘણી બધી જગ્યાએ cos x ની કિંમત 0 બની શકે. અગણિત છે. તો બધી લખવા બેવી તો આપણે ગાંડા થઈ જાય કે નહીં? કોક એમ કે cos x ની કિંમત 0 ક્યારે થાય? તો આપણે એમ કે પાઈ બાય 2 હોય ત્યારે, 3 પાઈ બાય 2 હોય ત્યારે, 5 પાઈ બાય 2 હોય ત્યારે, 7 પાઈ બાય 2 હોય ત્યારે. તરત એમ કે શું ભાઈ શું બોલે છે તું? તો એને વ્યાપક સ્વરૂપે લખવું પડે. કેવી રીતે વ્યાપક સ્વરૂપે લખો? કે ભાઈ 2n + 1 * પાઈ બાય, તારે n ની કિંમત z માંથી જે લેવી લઈ લેજે. એ બધી જગ્યાએ તને cos x ની કિંમત 0 મળશે. આવી નવી વસ્તુ sin x ની આપણે જોઈ કે sin x બરાબર 0 ક્યારે થાય?
કે કાં તો એ 0 હોય, કાં તો એ પાય હોય, કાં તો એ 2 પાય હોય, કાં તો એ 3 પાય હોય, કાં તો એ 4 પાય હોય, કાં તો એ માઇનસ પાય હોય, કાં તો એ -2 પાય હોય, કાં તો એ -3 પાય હોય, કાં તો એ -4 પાય. તો સામે વાળો કન્ફ્યુઝ થાય, ભાઈ તું કહેવા શું માંગે એ તો કે. તો વ્યાપક સ્વરૂપે કહી દો ને n પાય જ્યાં n બિલોંગ્સ ટુ z. તારે n ની કિંમત જે લેવી હોય લેજે ભાઈ, z માંથી લેજે, પણ એ ફાઇનલ. તારે n ની કિંમત લેવાની z માંથી, રાઈટ. તારી ઈચ્છા કરી n ની કિંમત લે, તું n ની કિંમત માન લે 50,000 લઈશ તો 50,000 પાય તને sin 50,000 પાય 0 થાય, ગણે રાખજે. આ 1 પાય, આ 2 પાય, આ 3 પાય, આ 4 પાય, 5 પાય, 6 પાય, હાંજ પડશે, રાત પડશે એને 50,000 પાય ગણતા, પણ તોય જવાબ તો 0 જ આવશે, રાઈટ. તો આને વ્યાપક સ્વરૂપ કહેવાય, આને શૂન્યોના સૂત્રો કહેવાય કે sin x બરાબર 0 ક્યારે મળે અને cos x બરાબર 0 ક્યારે મળે. આટલી વસ્તુ મગજમાં રાખજો ને, ગોખણીઓ ગોખ જ કરશે કે sin x બરાબર 0 તો x બરાબર n પાય અને cos x બરાબર 0 તો x બરાબર 2n + 1 × π/2. પણ બહુ જ સિમ્પલ છે. sin 0 ક્યાં મળે તો આ બે બિંદુ, એનો મતલબ n પાય. અહીંયા યાર cos ક્યારે 0 મળે તો કે આ π/2 હોવું જોઈએ. તો 2n + 1 લખો ને તમે, જ્યારે 2n + 1 લખો છો ને ત્યારે એકી સંખ્યામાં કન્વર્ટ થઈ જાય. અહીંયા એકડો મૂકો ને તો 3 થાય, બગડો મૂકો ને તો 2 × 2 = 4 ને 1 5 થાય, તગડો મૂકો ને તો 2 × 3 = 6 ને 1 7 થાય. તો એ જે પણ જોતું હતું એકી સંખ્યામાં કન્વર્ટ થાય, છેદમાં એકી સંખ્યા આવે π/2 એટલે ઉડે તો નહીં ને, ઉડે નહીં ને એટલે શાંતિ. એટલે તમને 7π/2 મળે એટલે અહીંયા જ મળવાના, આ બધા ભાગ જ મળવાના, 7π/2 9π/2 11π/2, રાઈટ. તો આ બેઝિક કોન્સેપ્ટ આપણે લોકોએ જોયો શૂન્યોનો. હવે આપણે જોઈશું મુખ્ય ઉકેલ અને પછી જોઈશું આપણે વ્યાપક ઉકેલ. થોડુંક ટફ છે પણ ધ્યાન આપશો તો બહુ સરળ છે. ઓકે, ચાલો તો મુખ્ય ઉકેલની ચર્ચા કરીએ. હવે તો મુખ્ય ઉકેલ ક્યાં મળે? આ બધી જે વસ્તુ રહી ને વ્યાપક ઉકેલની વાત હતી. મુખ્ય અને વ્યાપકમાં શું ફરક એની પણ આપણે ચર્ચા કરીશું. જોઈએ તો પહેલી હું ડેફિનેશન લખું છું મુખ્ય ઉકેલ. ડેફિનેશન જેવું કઈ છે જ નહીં, કારણ કે મેથ્સમાં ડેફિનેશન કરતા સમજવાને વધારે મહત્વ આપેલું છે. મુખ્ય ઉકેલ એટલે શું તો કે x ની કિંમત 0 થી 2π ની વચ્ચે જ રહે અને મુખ્ય ઉકેલ કહેવાય. 0 થી 2π ની વચ્ચે, 2π થી ઉપર ન જવું જોઈએ, 0 થી નીચે ન જવું જોઈએ. વ્યાપક ઉકેલ એટલે શું તો x ની કિંમત -∞ થી +∞ ની વચ્ચે ગમે ત્યાં રહે. આ ડિફરન્સ. આમાં x જે રહ્યો ને ઈ 0 થી 2π ની વચ્ચે રહે અને આમાં જે x રહ્યો ને ઈ -∞ થી +∞ ની વચ્ચે. એક દાખલો જોઈશું એટલે તમારા મગજમાં મસ્તીનું ક્લિયર થઈ જશે. આપણે પહેલા જોવાનો છે મુખ્ય ઉકેલ, વ્યાપક ઉકેલ આપણે પછી જોઈશું. પહેલા મુખ્ય ઉકેલના બે દાખલાઓ ગણી લઈએ. ઓકે, તો ઉદાહરણમાં ધ્યાન આપશો. ઉદાહરણ નંબર 18. ઉદાહરણ નંબર 18 ઉદાહરણથી શરૂઆત કરીએ, કારણ કે ઉદાહરણ 18 તમને સમજાઈ જશે એટલે મુખ્ય ઉકેલ ક્લિયર થઈ જશે. ઉદાહરણ નંબર 18, સમીકરણ sin x બરાબર √3/2 ના મુખ્ય ઉકેલ શોધો. શું મેળવવાનું કીધું? મુખ્ય ઉકેલ. મુખ્ય ઉકેલ એટલે x ની કિંમત 0 થી 2π ની વચ્ચે રહેવી જોઈએ, રાઈટ. ચાલો તો આપણે જોવાનું sin x બરાબર √3/2. તો √3/2 ક્યારે મળે sin માં? તો sin વિશે વિચારો. sin π/6 એટલે 1/2, sin π/4 એટલે 1/√2, sin π/3 અથવા તો sin 60 એટલે √3/2 થાય. ઓકે, તો આપણને ખબર પડી ગઈ કે sin, આપણે પહેલા મુખ્ય ઉકેલની વાત કરીએ તો મુખ્ય ઉકેલ ઈ કોની વચ્ચે હોય તો કે 0 ≤ x ≤ 2π હોય ની વચ્ચે હોય, તો 0 અને 2π ની વચ્ચે હોય. હા, મુખ્ય ઉકેલ માટે 0 ≤ x ≤ 2π હોય, આવો શબ્દ વાપરી નાખીએ, બરાબર. મુખ્ય ઉકેલ માટે x ની કિંમત 0 થી 2π ની વચ્ચે હોય. સિમ્પલ. ચાલો હવે √3/2 બરાબર કેટલા થાય તો કે sin π/6 3 થાય. એક તો તમને ઉકેલ મળી ગયો, કારણ કે π/3 0 થી 2π ની વચ્ચે હોય કે ના હોય? π/3.
બે ઉકેલ મળશે, બીજો કયો ઉકેલ મળશે? તો વિચારવાનું કે સાઈન ક્યાં ધન થાય, ક્યાં આગળ સાઈન ધન થાય? પહેલા અને બીજા ચરણમાં, રાઈટ? તો આપણે લખશું સાઈન એ પહેલા અને બીજા ચરણમાં ધન હોય. કેવું હોય? પહેલા અને બીજા ચરણમાં ધન હોય. તો એક તો તમને sin π/6√3/2 મળે અને બીજું sin, તો જોવાનું બીજું ચરણ એટલે કયું આવે? π - π/3. તો એ શું લખશો? sin π/3 = √3/2 મળે અને બીજું sin π - π/3 = √3/2 મળે. જોઈ લો, તમે sin π - θ કરશો ને, π એટલે વિધેય ચેન્જ ન થાય અને sin બીજા ચરણમાં કેવું થાય? ધન થાય. એટલે sin π/3 આનું અર્થ થઈ જશે. એનો મતલબ એમ કે sin π/3 અને sin π - π/3 બંને √3/2. તો π - π/3 એટલે કેટલા થાય? sin π/3 = √3/2 और sin અહીંયા તમે લ્યો 3π - π એટલે કે 2π/3 બરાબર પણ √3/2. સમજા? 3π - π 2π/3. તેથી મુખ્ય ઉકેલ આપેલ સમીકરણના મુખ્ય ઉકેલ કયા કયા થાય? તો એક તો π/3 અને બીજું 2π/3. π/3 અને 2π/3 થાય. કારણ શું? કારણ કે π અને 2π/3 બંને 0 થી 2π ની વચ્ચે છે. ત્રીજા ચરણમાં સાઈન ઋણ થઈ જાય. આમાં ઋણ તો કિંમત જ નથી, કિંમત ધન આપી છે. કિંમત ઋણ આપી હોત તો આપણે એવું લખે, રાઈટ? ચોથા ચરણમાં સાઈન ઋણ થઈ જાય. તો પહેલા અને બીજા ચરણમાં એક તો π/3 આગળ બને અને બીજું 2π/3 આગળ બને. એવું બને કે આપણને √3/2 કિંમત મળે. તો મુખ્ય ઉકેલ મેળવવા માટે શું કરવાનું? પહેલું સ્ટેપ એ ચેક કરવાનું કે sin x ની કિંમત ધન છે કે ઋણ? તો કે ધન છે. ધન છે એટલે પહેલા અને બીજા ચરણમાં મળશે. હવે √3/2 ક્યારે થાય? મુખ્ય ઉકેલ કીધું એટલે 0 થી 2π ની વચ્ચે. એટલે એક લાઈન ઉમેરશું કે મુખ્ય ઉકેલ માટે x ની કિંમત 0 થી 2π ની વચ્ચે હોય. એટલે √3/2 બરાબર sin π/3 થાય, રાઈટ? બીજું √3/2 ક્યારે બને? તો કે ધન આમાં બને અને બીજા ચરણમાં બને. તો બીજા ચરણ માટે શું લખવાનું? π - π/3. આ ખાલી π/3, π - π/3 ઈ પણ √3/2 થાય. થાય કે ન થાય? તો 3π - π એટલે કે 2π. એટલે જો તમને કોક બજારમાં એમ કે ને કે sin π/3 ની કિંમત કેટલી થાય? તોય √3/2 થાય. અને બજારમાં કોક તમને 2π/3 ની કિંમત મેળવવાની કે ને તોય √3/2 થાય. કેવી રીતે 2π/3 ની કિંમત √3/2 થાય? સાહેબ મને નથી સમજાતું. તો તમે આવું લખી શકો. હા, તો સમજાઈ ગયું. આ બીજું આમ લખી શકો sin 3π - π/3 એટલે કે બંને નીચે આપી દો sin 3π/3 એટલે π - π/3. અને મેં તમને શીખવાડ્યું છે કે sin π એટલે વિધેય ચેન્જ ન થાય એટલે sin π/3 થાય. હવે જોવાનું ધન છે કે ઋણ? તો π - π/3. કયું ચરણ? બીજું. બીજા ચરણમાં sin કેવું? ધન. એટલે ધન જ આવશે. sin π/3 કેટલું? તો કે √3/2. આ તાળો, આટલું કામ ઈ આપણો તાળો, રાઈટ? તો આપણા મગજમાં મુખ્ય ઉકેલ બેસી જવો જોઈએ કે મુખ્ય ઉકેલ ક્યાંથી ક્યાંની વચ્ચે મળે? 0 થી 2π ની વચ્ચે મળે છે. ઓકે, ચાલો ત્યારે. તો ઉદાહરણ નંબર 18 કમ્પ્લીટ થઈ ગયું. આપણે જવાબ જોઈ લઈએ. યસ, આપણો જવાબ π/3 અને 2π/3 છે. ઓકે, બધું એકમ વર્તુળ ઉપર જ કામ થશે. એકમ વર્તુળને મગજમાં રાખશો તો નહીં વાંધો આવે. ચાલો જુઓ. હવે એના પછી હવે હું વ્યાપક ઉકેલ ને મુખ્ય ઉકેલની ડેફિનેશન તો કાઢી જ નાખું છું. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈશું. તમને ઘણા બધા દાખલાઓ ઘરેથી આપીશ તો પણ તમે કહી દેશો કે આનો જવાબ આ જ આવે. બરાબર? ચાલો પછી જોઈએ ઉદાહરણ નંબર 19. 18 પૂરું થયું. 19મું ઉદાહરણ જોઈએ. રકમ વાંચો. સમીકરણ જે tan x બરાબર -1/√3 ના મુખ્ય ઉકેલ, જો વ્યાપક ઉકેલ નથી મેળવવાનું કીધું, મુખ્ય ઉકેલ મેળવો. ભાઈ જલસા પડી ગયા, આપણને ખાલી મુખ્ય ઉકેલ મેળવવાના કીધા. મુખ્ય ઉકેલ આપણને 0 થી 2π ની વચ્ચે મળે. પહેલી વાત તો આ થાય. ઓકે, તો સમીકરણના
મુખ્ય ઉકેલ કોની કોની વચ્ચે મળે તો કે 0 અને 2π ની વચ્ચે મળે. એટલે તમારી કિંમત જે આવે ને 0 અને 2π ની વચ્ચે આવી જાય. હવે 1/√3 વિચારો, અહીંયા તો -1/√3 પણ તમે +1/√3 વિચારો તો ક્યારે થાય? જ્યારે tan 30 હોય એટલે π/6 હોય ત્યારે થાય. આ પછી ખબર પડી જોઈએ તમને tan 30 ની કિંમત 1/√3 ખબર હોય તો હોય, પણ 1/√3 બરાબર tan 30 લખાય એ પણ ખબર હોવી જોઈએ, રાઈટ? તો અહીં તમે શું લખશો? આવું લખી શકશો કે tan x બરાબર -1/√3. તમે આવું લખી શકો કે tan x બરાબર -tan π/6, રાઈટ? હવે એ જોવાનું કે tan ની કિંમત ઋણ ક્યાં ક્યાં થઈ શકે. તો ઓલ STC પ્રમાણે આમાં tan ધન છે, બીજા અને ચોથા ચરણમાં tan ઋણ છે. તો બીજું ચરણ ક્યારે મળે? જ્યારે π-θ હોય ત્યારે. અને ચોથું ચરણ ક્યારે મળે? જ્યારે 2π - θ હોય ત્યારે. સમજ્યા? તો એનો મતલબ એમ કે અહીંયા શું હોવું જોઈએ? આ માઇનસ ને કાઢવું હોય તો શું હોવું જોઈએ? π - π/6. ઓકે, તો અહીંયા તમે આવું લખશો કે tan x બરાબર, તમારે માઇનસ રાખવું છે, એ માઇનસ રાખો તો તમે આવું લખી શકો, માઇનસ ની જગ્યાએ શું લખી શકો? tan π - π/6. અહીંયા તમે આવું લખી શકો કે tan x બરાબર ઓર tan x બરાબર tan 2π - π/6. જુઓ જોઈએ ઘણા આ વસ્તુ હજી ક્લિયર નથી થતી કે સાહેબ અહીંયા લગી સમજાઈ જાય છે. આ ખબર પડી ગઈ કે મુખ્ય ઉકેલ 0 અને 2π ની વચ્ચે તમે કીધું, તમે ધારી લીધું ભાઈ હોય, હાલો. આ ખબર પડી ગઈ કે 1/√3 બરાબર tan π/6 હોય, હાલો. tan x બરાબર -1/√3 હોય, તમે કીધું માઇનસ ના માઇનસ tan π/6, પણ -tan π/6 ક્યારે લખાય? હવે આ દોડાવવાનું છે કે π/6 એ થીટા છે એક પ્રકારનો. તો જો tan π - θ આવે ને તો જવાબ -tan θ થાય. tan 2π - θ આવે ને તો જવાબ -tan θ થાય. કેવી રીતે સાહેબ? તો જુઓ π એટલે આટલું થાય, π - θ એટલે tan π એટલે tan θ પણ tan કેવું ઋણ એટલે આગળ માઇનસ, એનો મતલબ -tan π/6 એટલે તમે θ સમજી લ્યો. તો એની જગ્યાએ શું લખી શકો? tan π - θ. અથવા તમે 2π - θ વિચારો, 2π એટલે ઝૂમ 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 2π - θ. ચોથું ચરણમાં tan કેવું? ઋણ. અને 2π છે એટલે કો વિધેય નહીં બને, ડાયરેક્ટ tan θ. તો -tan θ ની જગ્યાએ તમે 2π - θ પણ લખી શકો. તો આવી બુદ્ધિ દોડાવવાની. તો ઘણા એમ કે સાહેબ tan π + θ ન લખાય. tan π + θ એટલે કેટલા થાય? tan π + θ. ત્રીજું ચરણ તો tan θ પ્લસ થઈ જાય. મારે પ્લસ નથી લાવવાના, tan θ ઋણ લાવવાના છે. તો અહીંયા આપણે લખશું, શું લખશું? કારણમાં એવું લખશું કે tan ની ઋણ કિંમત કયા ચરણમાં હોય? બીજા અને ચોથા ચરણમાં હોય. એટલે અમે બીજા ચરણમાં લઈ ગયા tan ને અને ચોથા ચરણમાં લઈ ગયા. તો તમને આવું મળે કે tan x બરાબર tan, અહીંયા શું મળશે? 6π - π એટલે કે 5π/6 और tan x બરાબર અહીંયા જુઓ 2 × 12π - π એટલે કે 11π/6. તેથી x બરાબર 5π/6 અથવા x બરાબર 11π/6. તેથી આપેલ સમીકરણનો મુખ્ય ઉકેલ કાં તો 5π/6 છે અથવા 11π/6 છે. અથવા લખો, આમ તો આને લખીએ એટલે વધુ સારું રહે. મુખ્ય ઉકેલ આ બે માંથી કોઈ પણ એક હોઈ શકે, બે હોઈ શકે. તો તમને હવે તાળો મેળવવાની ઈચ્છા થાય ને તાળો મેળવો. તમને કોઈક tan 5π/6 કે, રાઈટ? તો તમે આવું લખશો tan 6π - π/6. 6π/6 એટલે કે π - π/6. tan π એટલે કોઈ વિધેય નહીં બને અને θ ના θ tan π/6. હવે ધન છે કે ઋણી ચેક કરવાનું. આ ખબર પડે ને, પાઈ હોય એટલે tan નું કોટ ન થાય, tan નું tan થાય, θ ના θ. π - π/6, π - π/6. બીજા જન્મમાં sin અને cosec બે જ ધન, એટલે આ કેવું આવશે?
અને માઇનસ ના આવ્યા જવાબ અને પાઈ બાય 6 10 પાઈ બાય 6 એટલે 1/√3. તો જુઓ તો આવી ગયું કે નહીં 10 5 પાઈ બાય 6 બરાબર -1/√3. તો અત્યાર લગી કેવું હતું આ આપતાના જવાબ મેળવવાનું કે હવે કેવું થયું અહીંયા x આપે ને આ આપે તમારે x કયો છે નહીં મેળવવાનો તો x ની કિંમત 2 થઈ છે મુખ્ય ઉકેલ છે ને એટલે મુખ્ય ઉકેલ નો હોત ને તો શું થાત વ્યાપક ઉકેલમાં ઈ આપણે હવે જોઈશું રાઈટ ઓકે ચાલો તો ઉદાહરણ આટલું એક્સ્ટ્રા છે આ તાળો મેળવવાની વાત છે આટલો ભાગ તાળો ઓકે 11 પાઈ બાય 6 નો તાળો જાતે મેળવી લેવાનો થોડી ઘણી ખબર પડી હશે થોડું ઘણું બાઉન્સર ગયું હશે સાહેબ તમે ઓલા શૂન્ય શીખવાડે તો ક્યાં આવ્યા નહીં એને જે વાર છે ભાઈ એને વાર છે એ પણ ઉપયોગમાં આવશે ઓકે ચાલો તો મુખ્ય ઉકેલની વાતમાં થોડી ઘણી ખબર પડી કે હા ઉપરથી ગયું છે સાહેબ હા ઉપરથી ગયું કઈ ખબર પડી નથી તો એમના માટે આપણે એક કામ કરીએ અહીંયા tan x બરાબર -1/√3 ની જગ્યાએ +1/√3 રાખીએ અને ગણતરી કરીએ તો શું થાય આ એક્સ્ટ્રા દાખલો આ તમારે ઘરેથી કરવાનો tan x બરાબર 1/√3 હું ઘરેથી લખવાવાળા દાખલા તમને કહી દઉં છું tan x બરાબર 1/√3 લ્યો તો શું જવાબ આવે પછી tan x બરાબર -√3 લ્યો તો શું જવાબ આવે પછી sin x બરાબર -1/√2 લ્યો તો શું જવાબ આવે અને બીજું લઈએ આપણે cos x બરાબર -1/2 લ્યો તો શું જવાબ આવે ઓકે આટલા ચાર તમારે મુખ્ય ઉકેલ મેળવવાના આના તમારે શું મેળવવાના છે મુખ્ય ઉકેલ આ તમારું ઘરેથી કામ છે આ જોઈને શીખશો ને તમને આવડી જશે આના મુખ્ય ઉકેલ કયા થાય મને તો એમને મેં ખબર પડી ગઈ એના મુખ્ય ઉકેલ શું થાય આનો એક આવશે પાઈ બાય 6 અને બીજો આવશે પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે 7 પાઈ બાય 6 આનો જવાબ પાઈ બાય 6 ને 7 પાઈ બાય 6 આવશે પહેલાના અને પહેલા ત્રીજા ત્રણમાં બેમાં tan ધન થાય પહેલામાં tan ધન થયું પાઈ બાય 6 થી અને ત્રીજામાં tan ધન થયું પાઈ પ્લસ પાઈ બાય 6 થી પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે 7 પાઈ બાય 6 એટલે આનો જવાબ પાઈ બાય 6 અને 7 પાઈ બાય 6 આવશે રાઈટ એવી રીતે તમે આનું પણ વિચારજો tan x બરાબર -√3 ક્યારે મળે તો √3 ક્યારે મળે પહેલા એ વિચારવાનું તો √3 ક્યારે મળે કે જ્યારે પાઈ બાય 3 હોય ત્યારે અને tan ઋણ ક્યારે થાય તો કે બીજા અને ચોથા ચરણમાં એટલે પાઈ માઇનસ પાઈ બાય 3 અને 2 પાઈ માઇનસ પાઈ બાય 3 પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે 2 પાઈ બાય 3 અને 2 પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે 5 પાઈ બાય 3 એટલે 2 પાઈ બાય 3 અને 5 પાઈ બાય 3 આનો જવાબ મળશે મોઢે ગણી નાખો તમે ગણી શકશો રાઈટ કે મિસ્ટેક ન થતી હોય તો જવાબ સાચા જ આવશે ઓકે આના મુખ્ય ઉકેલ તમારે ઘરેથી મેળવવાના થાય છે હું બોલ્યો છું એટલે તમે તમારી રીતે ગણતરી કરજો અને આવડી જશે મને નહીં મોકલો વોટ્સએપ નહીં કરો તો પણ ચાલશે મારે એવું જોવાની જરૂર નથી પણ તમે ઘરેથી ટ્રાય કરજો અને મુખ્ય ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરજો મુખ્ય ઉકેલ તો બહુ જ સહેલા હોય છે વ્યાપક ઉકેલ કરતા મુખ્ય ઉકેલ ઘણા સહેલા હજી તો વ્યાપક ઉકેલ આપણે હવે સ્ટાર્ટ કરીશું રાઈટ ચાલો જોઈએ હવે વ્યાપક ઉકેલ કોને કહેવાય તો વ્યાપક ઉકેલની શરૂઆત કરું છું વ્યાપક ઉકેલ તો માની લો કે પહેલી વસ્તુ એ છે કે sin x બરાબર ક્યાંક તમને sin y મળ્યું sin x બરાબર તમને ક્યાંક sin y મળ્યું તો x બરાબર કેટલા થાય x બરાબર થાય n પાઈ પ્લસ -1 raised to n into y where n belongs to z sin x બરાબર 0 હોય તો શું મળે મેં તમને શીખવાડી દીધું છે sin x બરાબર 0 હોય તો x બરાબર થાય n પાઈ where n belongs to z આ મેં તમને શીખવાડી દીધું છે cos x બરાબર 0 હોય તો x બરાબર કેટલા થાય તો કે 2n plus 1 into pi by 2 n belongs to z આ પણ મેં તમને શીખવાડી દીધું છે sin x બરાબર sin y હોય તો x બરાબર n pi plus -1 raised to n into y n belongs to z કેવી રીતે એની સાબિતી બુકમાં આપેલી છે દરેકે જોવી શીખવું મહેનત કરશો એટલે આવડી જશે આનો ઉપયોગ કેવી રીતે થાય એ હું તમને હમણાં સમજાવું છું બીજું છે cos x બરાબર cos y હોય તો માની લો કે ક્યાંક એવું બન્યું કે cos x બરાબર cos y આવ્યું તો x બરાબર કેટલા હોઈ શકે તો x બરાબર હોય
2n pi plus or minus y where n belongs to z. હું મોઢે કેવી રીતે લખી શકું છું એ પણ તમને હું ક્લિયર કરી દઈશ હમણાં કે આ કારણોસર હું એમ કહી શકું કે આવું બનશે. રાઈટ, ચાલો પછી જે ત્રીજું tan x બરાબર tan y હોય તો tan x બરાબર tan y એટલે પહેલું ને ત્રીજું ચરણ, પહેલા ને ત્રીજા ચરણમાં tan ધન હોય તો x બરાબર કેટલા થાય? તો ઈ થાય n pi plus y where n belongs to z. n pi plus y, n belongs to z. રાઈટ, ક્લિયર થઈ ગયું. કેવી રીતે નક્કી કર્યું આ સાહેબ? આ જોવાનું છે આપણે આ કેવી રીતે બને છે. ચાલો આની આપણે ચર્ચા કરવાના છીએ. આ ત્રણેયની સાબિતી આપણી બુકમાં સરસ મજાની આપેલી છે. કદાચ પહેલાની સાબિતી સમજવામાં તકલીફ પડશે પણ બીજું ને ત્રીજાની સાબિતી તો સરસ મજાની સમજાઈ જશે. ઓકે, ત્રણ સૂત્રો છે. શરૂઆત કરીએ આપણે ત્રીજાથી, કારણ કે સહેલું ત્રીજું છે, પછી એનાથી સહેલું બીજું છે, એનાથી થોડું સોરી પહેલું સૌથી સહેલું, એનાથી થોડુંક અઘરું બીજું, એનાથી અઘરું પહેલું છે. તો પહેલા આપણે જોઈએ tan x બરાબર tan y. જોજો મગજ દોડાવજો. tan x બરાબર tan y, આમાં 50% ને જ ખબર પડશે, 50% ના બાઉન્સર જ જશે. tan x બરાબર tan y હોય તો x બરાબર n pi plus y શું કામ થાય? તો જુઓ x અને y કઈ પણ છે ખબર નહીં શું છે, કંઈક છે x અને y. ઓકે, મને નથી ખબર શું છે. આ π/6 હોઈ શકે અને આ 7π/6 હોઈ શકે, એવું બને. ઓકે, તો આપણે ઈ ચેક કરવાનું છે કે x ની કિંમત એક y આપેલો અને x ના આપેલો એવું બનશે. આપણે નક્કી કરવાનું કે tan ધન બે ધન છે કે નહીં? અત્યારે બે ધન છે તો ધન ક્યારે બને? tan ધન ક્યારે બને? પહેલા અને ત્રીજા ચરણમાં. પહેલા અને ત્રીજા ચરણમાં tan ધન બને એટલે કાં તો x અને y પહેલા ચરણમાં હોવા જોઈએ અને કાં x અને y ત્રીજા ચરણમાં હોવા જોઈએ. એગ્રી કે નોટ એગ્રી? સાહેબ કઈ સમજાતું નથી. ફરીથી આ બંને ધન દેખાય છે અત્યારે અહીંયા આગળ માઇનસ દર્શાવ્યા નથી એટલે આ બે ધન છે. અહીંયા જો માઇનસ દર્શાવવું તો એ ઋણ થઈ શકે, પણ માની લો કે અત્યારે આ બે ધન છે, બંને ધન છે. બંને ધન હોય તો બંને કયા ચરણમાં હોવા જોઈએ? કાં તો પહેલા ચરણમાં હોવા જોઈએ કાં તો ત્રીજા ચરણમાં. પહેલા ચરણમાં હોય એના માટે જરૂરી એ છે કાં તો 0 પ્લસ હોવું જોઈએ, કાં તો 2π પ્લસ હોવું જોઈએ, કાં તો 4π પ્લસ હોવું જોઈએ. રાઈટ, આવું હોવું જોઈએ કે નહીં? સમજો છો વાત ને? આટલી વસ્તુ તમને ક્લિયર થવી જોઈએ કે પહેલા ચરણ ક્યારે બને, પહેલું ચરણ ક્યારે બને? કાં તો 0 પ્લસ થીટા થાય તો પહેલું ચરણ બને, કાં તો 2π પ્લસ થીટા થાય, કાં તો 4π પ્લસ થીટા થાય તો પહેલું ચરણ બને. આટલી આપણને ખબર હોવી જોઈએ ભાઈ. જો 0 પ્લસ થીટા તો પહેલું ચરણ આવી જ ગયું, 2π પ્લસ થીટા તો પણ પહેલું ચરણ આવી ગયું, 2π 4π પ્લસ થીટા તો પણ પહેલું ચરણ આવી ગયું, -2π પ્લસ થીટા એટલે પાછું ફરવાનું. માઇનસ હાલતું હતું અને પ્લસ થયું, -2π પ્લસ થીટા પહેલું ચરણ આવી ગયું, -4π પ્લસ થીટા તો પણ પહેલું ચરણ આવી ગયું. તો આવી બુદ્ધિ આપણે દોડાવવાની છે. રાઈટ, આપણે એમ દોડાવવાનું છે, આમ આપણે જોવાનું છે કે ધન ક્યારે બને તો કે પહેલા ચરણમાં. એનો મતલબ તમે કંઈક નોટ કરો છો, અહીંયા n મૂકી દો, 2n pi પ્લસ થીટા. n ની કિંમત 1 મૂકો, જો પહેલા 0 મૂકો તો 0 × 2π એટલે 0 પ્લસ થીટા એટલે 0 પ્લસ થીટા થીટા થઈ જાય. 1 મૂકો 2π પ્લસ થીટા થાય, 2 મૂકો 2 × 4 π પ્લસ થીટા થાય, -1 મૂકો -2π પ્લસ થીટા થાય, -2 મૂકો -4π પ્લસ થીટા થાય. સમજ્યા વાત ને? એટલે 2n pi. હવે ત્રીજા ચરણની વાત કરીએ. ત્રીજા ચરણમાં ક્યારે બને? જુઓ ત્રીજું ચરણ ક્યારે બને? જ્યારે π પ્લસ થીટા આવે ત્યારે. કાં તો જુઓ આ π પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ બને, નહીતર 3π પ્લસ થીટા, નહીતર π 2π 3π 4π 5π પ્લસ થીટા. પોઈન્ટ સમજાય છે? ત્યારે ત્રીજું ચરણ બને. આ બધું પહેલા ચરણ વખતે બને, પ્રથમ ચરણ બને આમાં. અને આમાં બધી વખતે તમને શું કયું ચરણ મળે? તો કે ત્રીજું ચરણ મળે. આ બેમાં જ tan ધન હોય એ પણ સાચી વાત છે. હવે તમે ઊંધા ચાલો, -π પ્લસ થીટા. જુઓ એક માઇનસ હાલતું હોય ને એક પ્લસ થાય તો તમે જે જતા હોય રસ્તાથી પાછું વળવાનું.
બે પ્લસ હતા, જો પાય પ્લસ છે ને થીટા પ્લસ, તો જેમ હાલો છે એમ જ હાલવાનું. માઇનસ પાય માઇનસ થીટા એટલે આગળ આવવાનું, માઇનસ પાય પ્લસ થીટા પાછું ફરવાનું. ત્રીજું ચરણ માઇનસ 3 પાય પ્લસ થીટા, માઇનસ 3 પાય એટલે માઇનસ પાય માઇનસ 2 પાય માઇનસ 3 પાય પ્લસ થીટા. તો બધી વસ્તુ શેમાં આવી? ત્રીજા ચરણમાં. હવે ત્રીજા ચરણમાં જ્યારે આ વસ્તુઓ હોય ત્યારે કા તમે જો એક મૂકો એક, તો તમને શું મળશે? 2n પાઈ પ્લસ થીટા આપણે લખ્યું ને, 2n પાઈ પ્લસ થીટા, અહીંયા લખ્યું 2n પાઈ પ્લસ થીટા. તો જુઓ જો 2n પાઈ પ્લસ થીટા કામ કરે છે? નથી કરતું. n પાઈ પ્લસ થીટા કામ કરે છે. જુઓ એક મૂકો તો n પાઈ પ્લસ થીટા, ત્રણ મૂકો તો 3n પાઈ પ્લસ 3 પાઈ પ્લસ થીટા, 5 મૂકો 5 પાઈ પ્લસ થીટા, માઇનસ 2 મૂકો તો 2 પાઈ પ્લસ થીટા. તો તમે સમજો કે 0 મૂકો તો થીટા, 1 મૂકો તો પાઈ પ્લસ થીટા, 2 મૂકો અહીંયા 2 મૂકો તો 2 પાઈ પ્લસ થીટા, 3 મૂકો તો 3 પાઈ પ્લસ થીટા, 4 મૂકો તો 4 પાઈ પ્લસ થીટા, 5 મૂકો તો 5 પાઈ પ્લસ થીટા, માઇનસ મૂકો તો માઇનસ પાઈ પ્લસ થીટા, માઇનસ 2 મૂકો તો માઇનસ 2 પાઈ પ્લસ થીટા, માઇનસ 3 મૂકો તો માઇનસ 3 પાઈ પ્લસ થીટા, માઇનસ 4 મૂકો તો એટલે બે કામ કરે, પ્રથમ અને ત્રીજું ચરણ બંને કામ કરે. એટલે આનું સૂત્ર શું બન્યું? n પાઈ પ્લસ વાય, કારણ કે થીટાની જગ્યાએ અહીંયા શું લખીએ છીએ આપણે? વાય. તો x બરાબર n પાઈ પ્લસ વાય. અઘરું નથી, તમને અઘરું લાગશે થોડોક સમય પૂરતું. તમારે એ સમજવાનું છે ત્રીજું ચરણ ને પહેલું ચરણ કેમ કામ કરે. ત્રીજું ચરણ માટે પાઈ પ્લસ થીટા જોઈએ, પહેલા ચરણ માટે 0 પ્લસ થીટા જોઈએ, 2 પાઈ પ્લસ થીટા જોઈએ. ત્રીજા ચરણ માટે 3 પાઈ પ્લસ થીટા જોઈએ, પહેલા ચરણ માટે 4 પાઈ પ્લસ થીટા જોઈએ. ત્રીજા ચરણ માટે આવી રીતે ચાલો જુઓ, 0 પ્લસ થીટા, પાઈ પ્લસ થીટા, 2 પાઈ પ્લસ થીટા, 3 પાઈ પ્લસ થીટા, 4 પાઈ પ્લસ થીટા, 5 પાઈ પ્લસ થીટા. તો તમને પહેલું ત્રીજું આમ જ મેળે રાખશે. અને પહેલું ત્રીજું થાય તો tan બંને બાજુ ધન થાય, બાકી ન થાય. એટલે આ વ્યાપક ઉકેલ કહેવાય. તમને n ની કિંમત જે હુજે મૂકજો, તમારામાં જે તાકાત હોય z માંથી લેજો, એટલું ફિક્સ છે. અને z ની વેલ્યુ મેં તમને કીધું એમ કે -3 -2 -1 0 1 2 3 અપ ટુ, એનો મતલબ એમ છે કે 4 5 6 7 8 9 50 લાખ 50 કરોડ 5000 કરોડ ગમે લઈ શકાય, -50,000 -5 લાખ -5 કરોડ કોઈ પણ કિંમત લઈ શકાય z ની, પણ પૂર્ણાંક લેવાની, આટલી શરત છે. તો આ tan x બરાબર tan y ની સાબિતી થઈ, રાઈટ. હવે આ જ રીતે આપણે cos x બરાબર cos y વિશે પણ જોઈ લઈએ. આજે માત્ર સાબિતીઓ જોઈ લઈએ, સૂત્રો તમને મેં 2 ને 3 5 આવા સૂત્રો અત્યારે લખ્યા છે. મુખ્ય ઉકેલ તો તમને સમજાઈ જ ગયો હશે, રાઈટ. કાલે આના આધારિત દાખલાઓ શરૂ થશે, એટલે સૂત્રો મગજમાં રાખજો. સૂત્ર મગજમાં નહીં હોય તો નકામો. ઓકે, હવે આપણે જોઈશું cos x ની વાત કરીએ. ઓકે, ચાલો આને હું ઇરેઝ કરું છું. cos x ની વાત કરીએ તો શું છે? તો કે cos x બરાબર cos y છે. તો વિચારવાનું cos x અને cos y બંને ધન ક્યારે થાય? કાં તો પહેલું ચરણ હોય તો, અને કાં તો ચોથું ચરણ હોય તો. રાઈટ ઓર રોંગ? રાઈટ. તો પ્રથમ અને ચોથું ચરણ હોવું જોઈએ. તમે ગમે એ કરો, પહેલું ચરણ ને ચોથું ચરણ જ આવવું જોઈએ. તો પહેલું ચરણ ક્યારે આવે? એક તો 0 પ્લસ y હોય ત્યારે, કા 2 પાઈ પ્લસ y હોય ત્યારે, કા 4 પાઈ પ્લસ y હોય ત્યારે, કા -2 પાઈ પ્લસ y હોય ત્યારે, કા -4 પાઈ પ્લસ y હોય ત્યારે. રાઈટ. આ બધી વખતે તમને કયું ચરણ મળશે? તો કે ફર્સ્ટ ચરણ મળશે. ચોથા ચરણની વાત કરીએ. ચોથું ચરણ ક્યારે મળે? 2 પાઈ માઇનસ થીટા, એટલે કે 2 પાઈ માઇનસ y હોય ત્યારે, પછી 4 પાઈ માઇનસ y હોય ત્યારે, કા પછી સાંભળજો, કા પછી શું કરવું પડે? -2 પાઈ એટલે આમ થાય -2 પાઈ માઇનસ y, એટલે આવું હોય ત્યારે. જો આ સમજવા જેવું છે. -2 પાઈ માઇનસ y તો આમ હાલો, પ્લસ y તો, કારણ કે પ્લસ આવે ને એટલે ધન થાય, ઋણ આવે એટલે આગળ હાલવાનું. બેઠું મગજમાં? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. આ બહુ ચકેડા જેવું છે ને, કે આ એક મગજમાં ઉતરી જાય એટલે બધી વસ્તુ તમને ખ્યાલ આવે. પછી એમ થાય -4 પાઈ માઇનસ y, જુઓ જોઈએ, -4 પાઈ એટલે -2 પાઈ
-4 પાઈ માઇનસ વાય તો આમ આવો પ્લસ વાય તો આમ. જે તમે દિશામાં જતા હોય ને આ માઇનસ છે આગળ એ માઇનસ છે તો જેમ હાલો છો એમ જ હાલવાનું. -4 પાઈ પ્લસ વાય હોય તો પાછું ફરવાનું થાય જેમ કે અહીંયા છે. તો આ કયું ચરણ થયું? ચોથું ચરણ. હા બરોબર, ચોથું ચરણ. આ બંનેમાંથી તમને કઈ કોમન લાગે છે તો કે પ્લસ 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 આવે છે કે માઇનસ માઇનસ એટલે પ્લસ ઓર માઇનસ વાય સેટ થાય છે. અહીંયા 0 2 પાઈ 4 પાઈ -2 -4 2 4 એનો મતલબ એમ કે બે ના ગુણાકાર એટલે 2n પાઈ પ્લસ ઓર માઇનસ વાય એટલે આનું આવ્યું 2n પાઈ પ્લસ ઓર માઇનસ વાય. બેઠું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલી રહ્યો છે કે 2n આમ જોઈ ખબર પડે 2 પાઈ પ્લસ વાય આવે 2 પાઈ માઇનસ વાય આવે 4 પાઈ પ્લસ વાય આવે 4 પાઈ માઇનસ વાય આવે. રાઈટ. તો આવી બુદ્ધિ દોડાવવાની કે પહેલું ચરણ ચોથું ચરણ પહેલું ચરણ ચોથું ચરણ પહેલું ચરણ ચોથું ચરણ ક્યારે મળે, પહેલું ચરણ ને ત્રીજું ચરણ ક્યારે મળે, એવી જ રીતે પહેલું ને બીજું ક્યારે મળે એની ચર્ચા પણ આપણે કરીશું. ચાલો ત્યારે. તો આ હતું cos x બરાબર cos y ની વાત. એ જ રીતે હવે આવશે sin x બરાબર sin y. આમાં લગભગ તમને ખબર નહીં પડે પણ ચિંતા ન કરતા બેઝિક કોન્સેપ્ટ હું તમને સમજાવી દઈશ. આની સાબિતી બુકમાં સરસ મજાની આપી છે, બુદ્ધિ દોડાવવા વાળી આપી છે. ચાલો જુઓ, sin x બરાબર sin y ક્યારે બને? કાં તો પ્રથમ ચરણ હોય અને કાં તો બીજું ચરણ હોય ત્યારે બને. કારણ કે પ્રથમ ચરણમાં ધન બને sin અને બીજા ચરણમાં sin ધન બને. રાઈટ. તો આપણે જોવાનું કે પ્રથમ ચરણ એટલે શું થાય તો કે 0 પ્લસ થીટા કા 0 પ્લસ y કા 2 પાઈ પ્લસ y કા 4 પાઈ પ્લસ y 0 પ્લસ y 2 પાઈ પ્લસ y 4 પાઈ પ્લસ y અથવા તો -2 પાઈ લઈએ -2 પાઈ માઇનસ y તો આગળ વધો પ્લસ y કારણ કે નિશાન અહીંયા માઇનસ તો એ પ્લસ થયું એટલે તમારી દિશા ઉલટે. તમે આ દિશામાં હાલતા હોય માઇનસ 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 પણ અચાનક જ કોઈ પ્લસ આપે એટલે દિશા ઉલટાઈ જાય. તો -2 પાઈ પ્લસ y -4 પાઈ પ્લસ y આ તમને કયું ચરણ થયું તો કે પહેલું ચરણ. પછી તમારે જવાનું છે બીજા ચરણમાં. બીજું ચરણ ક્યારે મળે છે જુઓ તો બીજું ચરણ તમને ક્યારે મળે પાઈ માઇનસ y 3 પાઈ માઇનસ y એવું થશે. પાઈ માઇનસ y પાઈ માઇનસ y કરો પાઈ માઇનસ y પહેલું ચરણ બીજું ચરણ 3 પાઈ માઇનસ y કરો જો પાઈ 2 પાઈ 3 પાઈ માઇનસ y પછી 5 પાઈ માઇનસ y કરી શકો. ઊંધું ચાલો તો માઇનસ પાઈ પ્લસ y રાઈટ માઇનસ પાઈ એક મિનિટ માઇનસ પાઈ તો ત્રીજું ચરણ થઈ જાય ચોથું ચરણમાં જવાનું કા બીજા ચરણમાં જવાનું માઇનસ પાઈ માઇનસ y જુઓ માઇનસ પાઈ માઇનસ y તો આમ હાલો માઇનસ પાઈ પ્લસ y તો પાછું ત્રીજા ચરણમાં જવાનું નથી આપણે તો બીજા ચરણમાં જ જવાનું. ઓકે તો આ બધી વસ્તુ તમને મળશે -3 પાઈ માઇનસ y આ કયું ચરણ થશે તો કે સેકન્ડ ચરણ બીજું ચરણ. તો આમાં તમને કોમન શું દેખાય છે તો પ્લસ ઓર માઇનસ y લખી શકીએ કે ન લખી શકીએ? તો પ્લસ ઓર માઇનસ y લખીએ તો પ્રોબ્લેમ એ થાય છે કે અહીંયા 1 આવે અહીંયા 1 છે તો માઇનસ છે 2 છે તો પ્લસ છે 3 છે તો માઇનસ છે 4 છે તો પ્લસ છે એનો મતલબ પ્લસ ઓર માઇનસ y તો ન જ લખાય. તો શું લખાય -1/n * y. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમે પ્લસ ઓર માઇનસ y અહીંયા 2 પાઈ 4 પાઈ -2 પાઈ -4 પાઈ અહીંયા 2 પાઈ 4 પાઈ એવું હોત ને તો પ્લસ ઓર માઇનસ y લખી નાખે. તો અહીંયા શું થઈ ગયું 0 1 2 3 4 5 6 7 આ રીતે ચાલતું રહેશે -પાઈ -2 પાઈ -3 પાઈ એનો મતલબ એમ કે n પાઈ લખી શકશો. હવે તમે જુઓ માન લો કે તમે 0 લ્યો તો 0 * પાઈ એટલે 0 -1 ની 0 ઘાત એટલે 0 * y એટલે -1 ની 0 ઘાત એટલે 1 * y એટલે y મળી જશે. એક મૂકો પાઈ માઇનસ y પાઈ માઇનસ y એક મૂકશો ને પાઈ માઇનસ y છે બે મૂકશો ને તો 2 પાઈ વર્ગ થઈ ગયો ધન 2 પાઈ પ્લસ y 2 પાઈ પ્લસ y ત્રણ મૂકશો 3 પાઈ ત્રણ મૂકો એટલે 3 પાઈ પ્લસ -1 * 3 * y એટલે 3 પાઈ આનો જવાબ -3 પાઈ માઇનસ y સેટ થશે. બધું સેટ થઈ જશે જો તમે n પાઈ પ્લસ -1 * n * પાઈ કરશો તો એટલે sin x બરાબર sin y માં x બરાબર n પાઈ પ્લસ -1 * n * y સેટ થાય છે. બેઠું આ વિડિયો 2-3 વાર જોવો પડશે, કોઈ લેફ્ટ કરવાનું નથી. આટલી મહેનત હું કરું થોડીક તમે કરશો ને તો સેટ થઈ જ જશે.
બરોબર. અને આ બધી વસ્તુ ક્યાંય સુધી આવવાની, અને અમુક સમયે તો દાખલા જોઈને ખબર પડી જશે આનો જવાબ આ જ આવે એમ. જ્યારે તમને આ બધું મગજમાં ઉતરી ગયું છે ત્યાં, હું આ સૂત્રો લખતો હતો તો મારા મગજમાં જોવાની જરૂર ન પડી, મને એમને આવડી ગયા, કારણ કે મને ખબર પડી ગઈ પહેલું ને બીજું ચરણ જોઈ છે તો આ થશે, બીજું ને ચોથું ચરણ જોઈએ છે 10 માટે, પહેલું ને ચોથું જોઈએ, પહેલું ને ત્રીજું જોઈએ છે 10 માટે, તો ખબર પડી ગઈ કે આ થશે, પહેલું અને ચોથું જોઈએ છે કોસ માટે તો આ થશે. તો આવી વસ્તુ તમારે મગજમાં ઉતારવાની છે. રાઈટ, ક્લિયર? તો તમારે આવતીકાલે આ સૂત્રો એટલે ટૂંકમાં નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મેં જે સૂત્રો લખાવ્યા છે એવા સૂત્રોમાં પહેલું આ એક સૂત્ર છે, આ બીજું છે, આ 3 4 આ 5, અને એ સિવાય વ્યાપક મુખ્ય ઉકેલમાં તમને જવાબ 0 થી 2π ની વચ્ચે મળે એવું મગજમાં બેસાડવાનું છે. આ વ્યાપક ઉકેલની વાત છે. વ્યાપક ઉકેલમાં ક્યાં આવ્યું? n ની કિંમત z માંથી એટલે માઇનસ ઇન્ફિનિટ. z નો મતલબ શું થાય? માઇનસ ઇન્ફિનિટ થી પ્લસ ઇન્ફિનિટ ની વચ્ચેની પૂર્ણાંક કોઈ પણ કિંમત લેવાની. રાઈટ, ઓકે. તો અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં દાખલાઓ ગણીશું, એમાં હું આ 3 નો ઉપયોગ કરતો જઈશ. ઓકે, સાઇન આવડે ને એટલે કોસેક આવડે, કોસ આવડે ને એટલે સેક આવડે, ટેન આવડે એટલે કોટ આવડે. ઓકે, થેન્ક યુ મિત્રો.